ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિર્દેશક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ અમદાવાદ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજકુમાર સાહેબ પશ્ચિમ રેલવે વડોદરાનાઓ દ્વારા રેલવે ટ્રેનોમાં બનતા ચોરીઓના ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી G.S. બારૈયા સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ વડોદરાનાઓની સૂચના તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી J.B. રાઠોડ આણંદ રેલવે પોલીસ સ્ટેશનનાઓના સીધા માર્ગદર્શન હેઠળ આણંદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાના કામે ચોરીમાં ગયેલ એક ગળાના પહેરવાનો સોનાનો હાર, કાનમાં પહેરવાના સોનાના ઝુમખા, કાનસેર, બંને હાથના અંગૂઠી સાથેના સોનાના પોચા તથા કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી તથા ચાંદીની પાયલ, જેની કિંમત કુલ મળીને 8 લાખ ઉપરાંતની મુદ્દાનો મુદ્દામાલ ટેકનિકલ તેમજ વુમન સોર્સનો ઉપયોગ કરી આરોપીઓ નામે મોહમ્મદ અલી ઉર્ફે મોહમ્મદ ઉમર તથા મોહમ્મદ દાનિશ ઉર્ફે અબ્દુલ રઝાક વાળાઓને ઝડપી પાડી ગુનાના કામે મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને જેલ હવાલે કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી।